नमो हरिघण्टाणम् नमो सीताणम् नमो आयर्याणम् नमो जायाणम् नमो लोयसवसाहुणाम् ऐसो पंचनमोकारो सर्वपावपणासनो मंगलानां संवेशे परमं हवै मंगलम् अज्ञानतिमिरन्दाना ज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादेव्याकुक्षिरत्नम् शब्दजितवरयात्मजम् राजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો. એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આત્મસિદ્ધિની 74મી ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ આપણે સમજી રહ્યા છીએ. 71, 72 ને 73 ત્રણ ગાથામાં આત્માના કર્તાપણા સંબંધી શિષ્યની શંકા રજૂ કરવામાં આવી અને પછી એના સમાધાન રૂપે ગાથા 74 થી શરૂ કરી અને કહેવામાં આવ્યું છે. એમાં આપણે 74મી ગાથામાં એ વાતને સમજ્યા છીએ કે કર્મનું કર્તાપણું જીવને હોય, કોઈ અન્ય જળને ન હોય, અને કર્મનું કર્તાપણું અને એમાં પણ ભાવ કર્મની વાત ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી કે જીવ રાગ દ્વેષે થાય છે, રાગ દ્વેષના ભાવે થાય છે, તો એવા રાગ દ્વેષનું નિમિત્ત પામીને એ ભાવ કર્મ થયા એનું નિમિત્ત પામીને જળ કર્મને રજકણો બંધાય છે. એ વાત આવી અને એમાં ઘણી વાત આવી કે આ ભાવ કર્મ જેને થાય છે એ જીવને થાય છે, તો એવી એની યોગ્યતા છે માટે થાય છે. અને જે જળ કર્મ છે એટલે કર્મને રજકણો છે એમાં એવી યોગ્યતા છે કે એ બંધાય, એટલે એ જ ક્ષેત્રને વિશે એ કર્મને રજકણો આવીને બંધાય છે. એમાં લોચુમુક અને લોઢાની સોયની વાત કરી અને સ્પષ્ટ કર્યું કે જેમ ચુંબક છે એમાં ખેંચવાની યોગ્યતા છે અને જે લોખંડ છે એમાં ખેંચાવાની યોગ્યતા છે, એવી રીતે આ જીવને રાગ દ્વેષના પરિણામ થાય છે એવા ભાવ કર્મ થાય છે. તો જળ કર્મ કર્મને રજકણો ત્યાં ખેંચાઈને આવે છે, એમાં ખેંચાવાની યોગ્યતા છે. ઉદ્ગળના રજકણો અનેક પ્રકારના, એમાં આ કર્મને રજકણો જે કર્મરૂપ અવસ્થાપણે થાય એવા આ રજકણો છે. અને આવું કર્મરૂપ થવું એમાં બીજો કોઈ કાંઈ કરતો નથી, એમાં જીવનો જ દોષ છે. જીવ જ એ કર્મરૂપે થાય છે, એટલે જીવ જેનો કર્તા છે એ વાત પણ કરી. નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત પણ એમાં સમજાવી કે જીવ જે કર્મ ઉદયમાં આવ્યા છે એનું લક્ષ્ય કરીને એ રાગ દ્વેષના ભાવે થાય છે, પણ પેલા જે કર્મના ઉદય આવ્યા છે એ કઈ એને દબાણ નથી કરતા કે તું રાગ દ્વેષના ભાવે થા. જ્યારે જીવ પોતે રાગ દ્વેષ ભાવે થાય છે તો એમાં એ કર્મના ઉદય નિમિત્ત કહી શકાય. અને એમ
કર્મના ઉદયનું નિમિત્ત પામીને જીવ રાગ દ્વેષના પરિણામે પોતે થાય છે અને રાગ દ્વેષના જે ભાવ થયા એટલે એવા ભાવ બંધ થયા તો એના નિમિત્તે જડ કર્મને રજકણો કર્મરૂપે બંધાય છે. એટલે વ્યવહારથી, અસદ્ભુત વ્યવહારથી જીવ પોતાના રાગ દ્વેષના ભાવનો, એવા પરિણામનો એટલે કે ભાવ કર્મનો કરતા છે. અને સાથે ને સાથે જે દ્રવ્ય કર્મ, જળ કર્મ બંધાયા એનો પણ અસદ્ભુત વ્યવહારથી, ઉપચારથી કરતા છે. એટલે બે વાત એમાં સાથે સ્પષ્ટ કરી દીધી. આગળ વાત આપણે લઈએ આજે પાના નંબર 229 ઉપર ઘણો ભાગ કર્યો છે. હવે અહીંયા જે ઉદાહરણ જે આપવામાં આવ્યું સોયનું અને એના પછી સોનાનું ઉદાહરણ એક આપીને વાત કરી કે સોનાના કારણે સોનામાં મલિનતા નથી, પણ સોનામાં તાંબાનો ભેળ થવાથી મલિનતા કહેવાય છે. છતાંય સોનું તો ત્રિકાળ શુદ્ધ જ રહે છે. આ એક નવી વાત કરી અને એ દ્વારા સમજાવવું એ છે કે જીવ પોતે તો ત્રિકાળ શુદ્ધ જ છે. જીવમાં કોઈ એવો ગુણ નથી કે એને કારણે એ મલિન થાય, એટલે કે કર્મરૂપ મલિનતા આવે. આ જીવની શુદ્ધ ત્રિકાળ રહેતી દશા, જીવનું સ્વરૂપ અનંત ગુણનો પિંડ એવો ભગવાન આત્મા, એવા આત્માના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરીએ તો એમાં કોઈ એવી વસ્તુ નથી કે જેને કારણે એ મલિન થઈ જાય અથવા તો એને મલિન કહેવાય. જેમ સોનું છે એ પોતે સોનાના કારણે મલિન કહેવાતું નથી, મલિન થતું નથી, પણ એનું ચાંદી સાથે મળવું એવો સંબંધ એટલે એને સોનું મલિન છે એમ આપણે કહીએ છીએ. પણ સોનું મલિન છે એમ કહીએ તે છતાંય સોનું મલિન નથી. સોનું તો એ વખતે પણ શુદ્ધ જ છે, સાથે ચાંદી રહી છે એવો એમાં કહેવાનો આશય છે. સોનું તો મલિન થતું જ નથી, એમાંથી શુદ્ધ સોનું પ્રાપ્ત થાય જ છે. જો સોનું મલિન થઈ ગયું હોય તો પછી શુદ્ધ સોનું એમાંથી પ્રાપ્ત થાય જ નહીં. એટલે એમાંથી એ વાત ગુરુદેવ કહેવા માંગે છે કે આ અજ્ઞાન ભાવે, રાગ દ્વેષના ભાવે થયો છે એટલે એને કર્મના બંધ છે, એટલે કર્મ બંધ રૂપી મલિનતા જીવને છે એટલે એ અશુદ્ધ પર્યાય કહેવાય, એ જીવની અશુદ્ધ દશા કહેવાય, સંસારી દશા કહેવાય. આવું હોવા છતાં પણ જીવનું મૂળ દ્રવ્ય આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે અને એવા ત્રિકાળ શુદ્ધ આત્મામાં એમાં પોતાને કાંઈ અંદરમાં એવું કારણ નથી કે જેથી એ મલિન થાય. મલિન જ્યારે કહેવામાં આવ્યો એ વખતે પણ દ્રવ્યથી તો આત્મા શુદ્ધ જ છે, દ્રવ્યથી તો ત્રિકાળ શુદ્ધ જ છે. મલિનતા તો પર્યાયમાં છે. અહીંયા કેટલીક વાત ફરીથી આવે છે, એ પણ આપણે સાથે સાથે લઈએ છીએ. કે છે જીવની અશુદ્ધતામાં જળ વસ્તુ નિમિત્ત છે. જીવની અશુદ્ધ દશા એમાં જળ વસ્તુ નિમિત્ત છે. કઈ રીતે નિમિત્ત છે? તો એ જળ વસ્તુનું લક્ષ કરતા એને એવા ભાવ થાય છે. તે નિમિત્ત જે છે એને વશ થતા, એનું લક્ષ કરતા, એને વશ થતા, એમાં જોડાતા, એમાં રુચિ કરતા, ત્યાં રહી જતા, એ બધા શબ્દોનો એક જ અર્થ થાય છે. પણ એ જે પદાર્થો છે કે એવા જે સંયોગો છે જેનાથી આત્મા ખરેખર જુદો છે, પરમાર્થે જુદો છે, એવા કોઈ પણ નિમિત્તનું લક્ષ કરીને એમાં જોડાઈને એને વશ થઈને આ જીવ, આ અજ્ઞાની સંસારી જીવ રાગી, દ્વેષી કે ક્રોધી થાય છે. અને એવો થાય છે એટલે એને એમ કહેવામાં આવે છે કે અજ્ઞાની સંસારી છે, ક્રોધી છે, રાગી છે, દ્વેષી છે, મોહી છે, એમ કહેવામાં આવે છે. માટે જીવ અજ્ઞાન અવસ્થામાં ઉપચારથી દેહ આદિ નોકર્મ અને જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મનો કરતા કહેવાય છે.
એવો રાગ એ દ્વેષી થાય છે, માટે એવા ભાવ બંધ થયા અને માટે એને એવા જડ કર્મને રજકણો આવી અને ચોંટ્યા, એટલે કે કર્મનો બંધ પડ્યો. એટલે એ રીતે એ દ્રવ્ય કર્મનો કરતા પણ કહેવાય છે. જ્યાં જ્યાં રાગી આત્મા છે ત્યાં ત્યાં બંધ થવાના ઉમેદવારી વાળા એટલે કે યોગ્યતા વાળા રજકણો પડ્યા છે. જ્યાં જ્યાં રાગી આત્મા છે ત્યાં ત્યાં બંધ થવાના ઉમેદવારી વાળા એટલે કે બંધ થવાની યોગ્યતા વાળા એ કર્મણ રજકણો પડ્યા જ છે અને એને ચોંટે છે. જો એના રાગ દ્વેષના પરિણામ થાય છે તો એવા કર્મ બંધાય છે. અને આત્મા પોતાનામાં જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ કરે તેટલા પ્રમાણમાં નવા રજકણો પ્રકૃતિ, સ્થિતિ, અનુરાગ અને પ્રદેશ બંધપણે ચૈતન્ય સાથે બંધાઈ જાય છે. એટલે જીવ સાથે એ બંધાય છે. જુદી જુદી પ્રકૃતિ છે, ઘાતીકર્મી પ્રકૃતિ છે, અઘાતીકર્મી પ્રકૃતિ છે, એ નો સ્થિતિબંધ, અનુરાગ અને પ્રદેશ બંધ એ બધું થાય છે એમ બંધ પડે છે. પણ એ જડ પરમાણુ જે કર્મને રજકણો છે એને ખબર નથી કે અમારે જીવને અમુક ફળ આપવું છે, અમે બંધાયા છીએ, એને કાંઈ ખબર નથી, એ કાંઈ જ્ઞાન કરતા નથી. પણ એવી એમની યોગ્યતા છે બંધાવાની અને છૂટા પડવાની, એમની એવી યોગ્યતા છે. એમને કાંઈ એવી ખબર નથી કે આ જીવે આવા રાગ કર્યા છે તો હવે અમારે આ રીતે આ પ્રકૃતિ રૂપે બંધાવાનું છે અને પછી આટલો સ્થિતિ બનશે એટલે પછી એ ઉદયમાં આવવું અને પછી એના ફળ આપવાને આવું બધું કઈ એ રજકણો તો જાણતા નથી. કર્મ છે એ કર્મને રજકણોનો સમૂહ એવો સ્કંદ બન્યો એ કાંઈ જાણતું પણ નથી. એટલે એ એનું કાર્ય કરે છે, એનું કાર્ય કરે છે અને એ વખતે જીવ એનું લક્ષ્ય કરી અને એ એમાં મોહિત થાય છે અને પોતે એમ સમજે છે કે પોતે એ રૂપે થયો છે. વાસ્તવમાં તો એ કર્મ છે એના ઉદય આવ્યા છે. જીવને એમાં શું છે? જીવ પોતે જ્ઞાન અવસ્થામાં રહે તો કર્મના ઉદયો આવે, ગમે તેવા ફળ આવે પણ એને કાંઈ સ્પર્શે નહીં. અને એ કર્મના ફળ આવ્યા છે એ કઈ જીવને દબાણ પણ કરતા નથી કે હવે આ પ્રમાણે ફળ આવ્યું છે તો તું એ પ્રમાણે ભોગવ, અથવા તું એને ભોગવવા વાળો થા, તો એવા ભાવે તું પરિણમી જા, એને ભોગવવાના ભાવે પરિણમી જા, એવું કાંઈ પણ દબાણ કોઈ કરતું નથી. એ રજકણો તો જળ છે, જાણતાય નથી, જ્ઞાન પણ કરી શકતા નથી. એ જળને ખબર નથી કે અમારે જીવને અમુક ફળ આપવું છે. મોઢામાં આહારનો પ્રવેશ થતા આહારને ભાન નથી કે અમારે કેમ પરિણમવું. ઝેર અને અમૃતને ખબર નથી કે અમારે આનું ફળ દેવું છે, પણ જે ખાય તેને તેવું ફળ થાય. એમ જીવ પરનો કરતા થયા વિના કર્મની સાથે તેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાતો નથી. એટલે જીવ એવો એનો કરતા થાય છે તો એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે. કાર્ય થયા વિના નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યાંથી થયો? કાર્ય થાય તો એમાં આપણે બે કારણ કહીએ, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. ત્યારે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય. જીવની અશુદ્ધ અવસ્થાને તે કારણે ઉપચારથી કરતા કહેવામાં આવે છે. 230મા પાના ઉપર અહીંયા આગળ છઠ્ઠી લીટીમાં કહે છે કે જો આત્મા અવસ્થાએ પણ ખરેખર અસંગ હોય તો આ તને અશુદ્ધ સંસારી દશા કેમ દેખાય છે? માટે અશુદ્ધ ભાવનું કરતાપણું છે એમ માનો. શિષ્યએ જે શંકા કરી હતી એ શંકાનું સમાધાન આટલું આપ્યા પછીથી, આ કર્મની વાત કર્યા પછીથી હવે એ વાત ઉપર આવે છે કે ખરેખર આત્માને કર્મ છે અને એ કર્મનું કરતાપણું એનું છે. એની અવસ્થામાં એ કર્મ રહિત નથી. સંસાર અવસ્થામાં છે તો એ કર્મ સહિત છે. એટલે કહે છે કે જો આત્મા અવસ્થાએ પણ ખરેખર અસંગ હોય તો આ તને અશુદ્ધ સંસારી દશા ક્યાંથી હોય? હોય જ નહીં.
બધા સિદ્ધ જ હોય, જીવ માત્ર સિદ્ધ હોય, કોઈ સંસારી પર્યાયમાં હોય જ નહીં. માટે આ અશુદ્ધપણું છે, અને અશુદ્ધપણું છે તો એ એવા ભાવનું કરતાપણું છે, અને એ કરતાપણું જીવનું જ છે. એટલે તારું કરતાપણું છે, એ કર્મનો કરતા તું છે એમ માન. થોડી વધારે સ્પષ્ટતા આગળ પણ કરી છે. 12મી લીટીમાં અહીંયા કહે છે કે પુણ્ય પાપ મારા, રાગ દ્વેષનો હું કરતા, મન વાણી દેહની ક્રિયા શુભાશુભ ભાવ એ મારા વડે થાય છે. એવી પરવસ્તુની જે કર્તૃત્વ બુદ્ધિ જણાય છે તે અશુદ્ધ ભાવનું નિમિત્ત પામીને નવીન કર્મ વર્ગના આત્મા તરફ ખેંચાઈને બંધપણું પામે છે. એવા કર્મ બંધાય છે. તેથી જીવને પૂતગલ કર્મનો કરતા નિમિત્તની દ્રષ્ટિએ ઉપચરિત વ્યવહારથી કહેવામાં આવે છે. પૂતગલ કર્મનો કરતા એ ઉપચરિત, ઉપચાર, અસદભૂત વ્યવહાર પણ ઉપચરિત છે. કેમ કે એ પદાર્થ જુદો છે ને, કર્મ અને રજકણો જુદા છે ને એટલે. અને એ શુભાશુભ ભાવનો કરતા એમ કહીએ અથવા તો ભાવ બંધનો કરતા છે એ પણ અસદભૂત વ્યવહારથી છે, પણ એ અણઉપચરિત, એ અણઉપચરિત. કેમ કે એ એની પર્યાયમાં થાય છે ને, એ એની પર્યાયમાં થાય છે. ક્યારેક અશુદ્ધ નિશ્ચય નહીંથી પણ એમ કહેવામાં આવે છે કે જીવ રાગાદી શુભાશુભ ભાવનો કરતા છે, કેમ કે એની પર્યાયમાં છે ને એટલે એમ પણ કહે છે. નિશ્ચયથી શું છે? નિશ્ચયથી તો એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવનો જ કરતા છે. અહીંયા આગળ કહે છે વર્તમાનમાં જીવની અશુદ્ધ અવસ્થા દેખાય છે, છતાં પરમાર્થ દ્રષ્ટિથી જુઓ તો આત્માનો બંધ સ્વભાવ નથી. આત્માનો એવા કર્મના બંધ કરવાનો સ્વભાવ નથી. જીવ પરનો કરતા નથી. એટલે આ પેલા કર્મ અને રજકણો કે બંધાય એનો ખરેખર એ કઈ કરતા છે નહીં, એનો સ્વભાવ પણ એવો નથી. પરમાર્થ દ્રષ્ટિથી જુઓ તો આત્માનો બંધ સ્વભાવ નથી. એ બંધ કરે એવો એનો સ્વભાવ હોય તો પછી સિદ્ધને પણ એવા બંધ થયા કરે, તો પછી સિદ્ધને પણ બંધ થાય. એટલે એ એનો કાંઈ સ્વભાવ નથી. મૂળ દ્રવ્યની અંદર કાંઈ એવું પડ્યું નથી કે જેથી એને કર્મના બંધ થાય. એટલે બંધ સ્વભાવ નથી. બંધ સ્વભાવ નથી એનો અર્થ શું થયો? અબંધ સ્વભાવ છે. બંધ સ્વભાવ નથી એટલે અબંધ સ્વભાવ છે, એટલે કે મુક્ત સ્વભાવ છે. આ મલિનતાથી મુક્ત એવો એનો સ્વભાવ છે. જ્યાં સુધી આ વાતનો સ્વીકાર ન કરીએ ને ત્યાં સુધી પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ થાય નહીં. પહેલા તો એને નિર્ણય થવો જોઈએ ને કે આત્મા પોતે બંધ સ્વભાવ નથી, એટલે કે એ મલિનતા રૂપે રહે એવો એનો સ્વભાવ નથી. મલિનતા અવસ્થામાં છે, પર્યાયમાં છે, તે છતાં એ કાંઈ એનો સ્વભાવ નથી. એટલે પોતે તો શુદ્ધ સ્વભાવે જ છે. શુદ્ધતા એ એનો સ્વભાવ છે, જે કાયમ ટકીને રહે એવો એ સ્વભાવ છે. એક વખત એવો સ્વભાવ એને પ્રગટ કર્યો એટલે સિદ્ધ દશા પ્રગટ કરી, પછી કાંઈ મલિનતા આવતી નથી. કેમ કે એના સ્વભાવમાં નથી. અંદરમાં કાંઈ હોય તો ફરીથી મલિનતા થવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય, પણ અંદરમાં તો એવું કાંઈ નથી. આ મોટી વાત છે. આત્માનો બંધ સ્વભાવ નથી. આત્મા અબંધ સ્વભાવ છે. અબદ્ધ સ્પષ્ટ 14મી 15મી ગાથા સંસારની એમાં વાત આવે છે ને, આત્મા બંધ સ્વભાવ નથી. એ સ્પષ્ટ છે. બંધાય એવો નથી, બંધ સ્વભાવ નથી. ફરી કે છે જીવ પરનો કરતા નથી. અજ્ઞાનવશ રાગ ભાવનો કરતા થાય છે. અજ્ઞાનવશ રાગ ભાવનો કરતા થાય છે, અને ખરેખર એ પરનું કરતા નથી. અને એનું પરનું કરતા પણ છે એ કાંઈ ત્રિકાળ નથી, શાશ્વત નથી. કર્મનું કરતા પણ તો જ્યાં સુધી સંસાર અવસ્થા છે ત્યાં સુધી જ છે. રાગ ભાવનું કરતા પણ જે છે એ પણ ક્યાં સુધી? સંસાર અવસ્થા છે ત્યાં સુધી જ છે. પછી સિદ્ધની અવસ્થામાં એવું કાંઈ કરતા પણ હોતું નથી. જળ પૂતગલ પરમાણુ દ્રવ્ય સ્વતંત્ર છે. બીજી વાત સાથે લીધી. આ જીવની વાત કરી, પછી જળની પણ વાત કરી કે જળ પૂતગળ પરમાણુ
દ્રવ્ય એ સ્વતંત્ર છે, એના પરિણમન એના કારણે થાય છે. તેની જે અવસ્થા થાય એ પછી એવા બંધ રૂપે થાય કે પછી એ બંધ છૂટા પડવા રૂપે થાય. કર્મ અને રજકણો ભેગા થઈને બંધ રૂપે પરિણમે કે પછી એ છૂટા પડી જાય એટલે કર્મનો ક્ષય થઈ જાય એવી અવસ્થા થાય. તો એ બધી અવસ્થા એ પૂતગળની છે. એ કર્મ અને રજકણો એ પૂતગળ પરમાણુ એની એ અવસ્થા છે અને એની એ અવસ્થા એના પોતાના કારણે થાય છે. એની એવી અવસ્થા થવામાં જ્યારે બંધની અવસ્થા થાય છે તો એવી બંધની અવસ્થા થવામાં જીવના રાગ દ્વેષના ભાવ એ નિમિત્ત છે. પણ અવસ્થા કોની થાય છે? અવસ્થા તો પરમાણુની થાય છે. એટલે એનું કર્તાપણું જીવને નથી. ખરેખર કર્તાપણું જીવને નથી. એ કર્તાપણું તો નિમિત્તથી છે. જીવને આ કર્મબંધ જળ કર્મનો બંધ પડે એમાં કર્તાપણું નિમિત્તથી કરવું છે. ખરેખર તો એ કર્મને રજકણો એવા પરમાણુનો સ્વભાવ છે ભેગા થવું ને છૂટા પડવું. જળ છે પણ એમનામાં એવી યોગ્યતા છે કે બંધાય છે, છૂટા પડે છે. એમનામાં જે પ્રકારે બંધ થવાની યોગ્યતા છે તે પ્રમાણે જીવના અજ્ઞાનમય રાગ દ્વેષનું નિમિત્ત પામીને રજકણો ચોંટે છે. એવી યોગ્યતા છે માટે ચોંટે છે અને એમાં જીવના અજ્ઞાન ભાવનું નિમિત્ત એમને મળી જાય છે. માટે ઉપચારથી જીવ કર્મનો કર્તા કહેવાય છે. આ બધી વાત આમાં એક સાથે લઈ લીધી. એટલે આ શંકાનું સમાધાન ચાલી રહ્યું છે ને એનો આ એક મહત્વનો ભાગ પૂરો થયો. હવે આગળ કહે છે કે ત્રીજી શંકામાં શિષ્યે કહ્યું કે હે ગુરુ, જીવ કંઈ કરતો નથી પણ એની મેળે કર્મ થયા કરે છે. પ્રકૃતિ કરે, ઈશ્વર કરે અથવા તો એની મેળે કર્મ થયા કરે. પ્રકૃતિ જ અનાદિથી એની મેળે બંધ મુક્તપણું કર્યા કરે છે. માટે મારે પુરુષાર્થ કરવાની જરૂર જણાતી નથી. વળી કદાચ ઈશ્વર પણ કર્મનો કરતા હોય, કોઈ ઈશ્વર હોય, એક આ જગતની રચના કરવા વાળો કોઈ ઈશ્વર હોય ને આ જગતના નિયમન કરવા વાળો કોઈ ઈશ્વર હોય, આવી માન્યતા અન્ય દર્શનમાં ચાલી રહી છે. જૈન દર્શનમાં એ માન્યતા નથી. એટલે બધું ઈશ્વર કરે એટલે એ કદાચ કોઈ ઈશ્વર એનો કર્મનો કરતા હોય અથવા જીવનો ધર્મ કર્મ કરવાનો હોય એટલે કે એ કર્મ થાય એ જીવનો સ્વભાવ હોય, એનો ધર્મ હોય, એમાં જીવનો એવો કોઈ ગુણ હોય એ એને કર્મરૂપ દશા થાય તો પછી એ પોતાની સ્વતંત્રતા એ છૂટી શકે નહીં. જો ઈશ્વર કરવા વાળો હોય એવા કર્મનો કરવા વાળો તો પણ જીવ પોતે છૂટી શકે નહીં સ્વતંત્રપણે. એમાં એનું ચાલે નહીં ને. જે કરે તે ઈશ્વર. ઈશ્વર ઈચ્છે તો તમે મુક્ત થાઓ અને ઈશ્વર ન ઈચ્છે તો તમે મુક્ત ન થાઓ. આવી માન્યતા. અને એ જ રીતે કોઈ એવી પ્રકૃતિ કર્યા કરતી હોય તો એને તમે રોકી ન શકો. બે. અને ત્રીજું શું કહ્યું કે જીવમાં એવો કોઈ ગુણ અંદરમાં પડ્યો હોય, એવો એનો ધર્મ હોય તો એ કર્મ કર્યા કરે તો પછી કેવી રીતે છૂટાય? એટલે મોક્ષ થાય નહીં. મોક્ષનો ઉપાય હોઈ શકે નહીં. હવે એના ઉપર આ વાત આગળ ચાલશે ને. મોક્ષ નથી ને મોક્ષનો ઉપાય પણ નથી એ વાત તો પછી 5મા અને 6ઠ્ઠા પદમાં આવે છે. મોક્ષના હોવાપણાની અને મોક્ષના ઉપાયની જે શંકા, પણ એના બીજ અહીંયાથી શરૂ થઈ ગયા છે. આ કરતા કર્મના ભાવ જે છે ને ત્યાંથી જે વાત શરૂ થઈ ગઈ છે. એટલે એમાં જે 71, 72, 73 3 ગાથા જે કહેવામાં આવી ને એમાં એ વાત આવી ગઈ છે. એટલે અહીંયા એનું સમાધાન આપ્યું છે. 71, 72 અને 73માં એ વાત આવી ને 73માં એ વાત આવી શંકામાં કે માટે મોક્ષ ઉપાયનો કોઈ ન હેતુ જણાય, કર્મ તણું કરતા પણ કાં નહીં જાય. કાં તો એવું છે નહીં અને કાં તો એ જાય નહીં. એમ 73મી ગાથામાં શંકા કરી છે ને. 72માં આત્મા સદા અસંગ એની વાત કરી. તો આજે આપણે એમ એ સમજ્યા. અને પ્રકૃતિ બંધ કરે છે અથવા ઈશ્વર પ્રેરણા તેથી જીવ બંધ. તો હજી 72મી જે ગાથા જેમાં જે
શંકા કરી છે એનું થોડુંક સમાધાન હજી આવશે. અને આ 73મી ગાથામાં આ વાત કરી છે કે માટે મોક્ષ ઉપાયનો કોઈને હેતુ જણાય, પ્રયોજન જ નથી મોક્ષનો ઉપાય કરવાનો. એટલે અહીંયા આ વાત આવી ગઈ છે. પછીથી પણ આગળ આવશે, જયારે 5મું પદ છે ને મોક્ષ છે અને 6ઠું પદ મોક્ષનો ઉપાય છે, તો એ વખતે પાછી એ વાત વધારે આવશે. પણ અહીંયા 2 ગાથામાં આવી છે એટલે અહીંયા ગુરુદેવે એ વાત અહીંયા સમજાવવા માટે લીધી છે કે ત્રીજી શંકામાં 73મી ગાથામાં વાત આવી છે ને, માટે મોક્ષનો ઉપાય કરવાનું મને જણાતું નથી. પોતે સ્વતંત્રપણે છૂટી શકે એમ નથી, કેમ કે કર્મ જે બંધાય છે તો એમાં કોઈ બીજી પ્રકૃતિ કામ કરી રહી છે, અથવા તો કોઈ ઈશ્વર કામ કરી રહ્યા છે, કે કોઈ પછી આત્માનો એવો અંદરમાં ગુણ પડ્યો છે કે જેને કારણે થાય. તો એમાં હું શું કરવાનો હતો એમ કે મારી કોઈ એવી સ્વતંત્રતા જ નથી કે હું કર્મરહિત થઈ શકું, કર્મ બંધાયા જ કરશે. આવી એને શંકા કરી છે. અને પછી એ શંકા અહીંયા તો આ શિષ્ય તો પોતે સમજવા માટે આવ્યો છે, એટલે શંકાની સાથે પાછી એને એમ પણ વાત કરી છે કે એનો કઈ ઉપાય હોય તો મને સમજાવો, એમ એ વાત પણ કરી છે. એટલે અહીંયા સમજાવવામાં આવ્યું છે. તો હવે એ વાત અહીંયા 75મી ગાથાની અંદર વધારે સ્પષ્ટ કરે છે. તો 75મી ગાથા આજે હવે આપણે લઈએ છીએ. જો ચેતન કરતું નથી થતા તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહીં, તેમજ નહીં જીવ ધર્મ. બરોબર, સરસ ઉત્તર આપી દીધો. જે ગાથામાં શંકા હતી એનો બરાબર એ જ રીતે ઉત્તર આપે. ચેતન કરતું નથી તો થતા નથી કર્મ, એટલે જીવ એવા ભાવે થતો નથી તો કાંઈ કર્મ બંધાતા નથી. તો ગયા સ્વાધ્યાયમાં વાત આવી કે એના રાગ દ્વેષના ભાવ જો થાય જ નહીં અને એ પોતે પોતાના સ્વભાવ ભાવે રહે, જ્ઞાન સ્વભાવે રહે, તો ક્યાં એને કર્મના બંધ થાય છે? કર્મના બંધ થતા જ નથી, એ સંવરની દશા છે. એટલે જો ચેતન કરતું નથી થતા તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહીં. એટલે આત્માનો કઈ એવો સ્વભાવ નથી કે એ કર્મ બાંધે છે. જીવનો એવો ધર્મ નથી, કોઈ ગુણ નથી કે કર્મ બાંધે. એ વાતને સમજાવી છે. પહેલા આપણે વચનામૃતમાંથી આનો અર્થ લઈએ છીએ. 75મી ગાથાનો અર્થ વચનામૃતમાં અહીંયા કર્યો છે. બહુ ટૂંકો અર્થ કર્યો છે. કે છે કે આત્મા જો કર્મ કરતો નથી તો તે થતા નથી. તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કેવું ઘટતું નથી. તેમજ તે જીવનો ધર્મ પણ નહીં, કેમ કે સ્વભાવનો નાશ થાય નહીં. એટલે કે જો જીવનો એ ધર્મ હોય તો પછી કર્મ બંધાયા જ કરે, અને સિદ્ધ અવસ્થામાં પણ એને કર્મ બંધાયા જ કરે. અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં. એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માનો સ્વાભાવિક ધર્મ નથી. ગુરુદેવ આનો વિસ્તાર કરતા સમજાવે છે. અહીંયા આત્મસિદ્ધિ ઉપર પ્રવચનો, એમાં પાના નંબર 231. 75મી ગાથાના અર્થમાં કહે છે કે સ્વ આશ્રય દ્રષ્ટિના બળ વડે, સ્વાશ્રય દ્રષ્ટિના બળ વડે, સ્વ આશ્રય દ્રષ્ટિના બળ વડે. અહીંયા દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, પોતાના સ્વરૂપની શ્રદ્ધા. અને એવી પોતાના સ્વરૂપની શ્રદ્ધાના બળ વડે ઔપાધિક ભાવથી જુદો થઈને જો ભગવાન આત્મા માને કે હું નિર્મળ શુદ્ધ જ્ઞાતા નિર્દોષ છું, શાંતિ આનંદથી સમતામય છું, એમ પ્રથમ શ્રદ્ધામાં જ્ઞાન સ્વરૂપપણે રહે, તો પુણ્ય પાપ રાગ દ્વેષનો કરતા ન થાય. લોકો કહે છે ને કે અમારે આ રાગ ને દ્વેષ છોડવા છે. કહે છે આ બધા કસાયો કેમ જાય, આ કસાયો જવાની રીત બતાવે.
પરના આશ્રય તો જાય નહીં. સ્વ આશ્રય દ્રષ્ટિના બળ વડે પોતાના શુદ્ધ સ્વભાવની દ્રઢતા કરી પોતે પૂર્ણ શુદ્ધ છે અને એનો આશ્રય અનુભૂતિ કરીને એવી શ્રદ્ધાના બળ વડે ઔપાધિક ભાવથી જુદો થઈ જાય. આ બધા કર્મના ઉદય આવ્યા છે એ બધા જે ભાવ છે, જે ઔદયિક ભાવ છે, એ બધી ઉપાધિ છે, એ આવી પડેલી ઉપાધિ. કર્મના ઉદયને કારણે જે કાંઈ પ્રાપ્ત છે એની સમીપમાં જે આવ્યું છે એ બધી ઉપાધિ. આ શરીર છે તે ઉપાધિ. શરીરનો ભાવ પોતાને શરીર કે મનુષ્યની ગતિ કે એ માનવું હોય એ પણ ઉપાધિ છે. એ ઔપાધિક ભાવ જ છે. બધા ઔપાધિક ભાવ જ કહેવાય. તો એ બધા ભાવથી જુદો થઈને જો ભગવાન આત્મા માને કે હું નિર્મળ શુદ્ધ જ્ઞાતા નિર્દોષ છું, માને એવું શ્રદ્ધામાં રાખે અને પાછો એ શ્રદ્ધામાં પોતે જ્ઞાન સ્વરૂપપણે રહે, તો એને પુણ્ય પાપ રાગ દ્વેષ નો બંધ ન થાય અથવા એવા ભાવ ન થાય. તો એને એ પુણ્ય પાપ રૂપ શુભાશુભ ભાવ નું કરતા પણ ટળે. તો એ રાગ દ્વેષનો કરતા ન થાય અને તેથી કર્મ પણ ન બંધાય. આ નિયમ છે. પૂર્વ કર્મના ઉદયમાં જોડાઈ શુભાશુભ ભાવ કરવાનો ધર્મ કઈ આત્માનો નિજ ધર્મ નથી. પૂર્વ કર્મના ઉદયમાં પૂર્વે જે કર્મ કર્યા, ભૂતકાળમાં કર્યા, આ ભાવમાં કર્યા, એની પહેલાના ભાવમાં કર્યા કે એની પહેલાના ભાવમાં કર્યા, એ ગમે તે કર્યા તો એ ઉદયમાં આવે તો એ ઉદયમાં જોડાઈને શુભાશુભ ભાવ કરવા એવો કોઈ આત્માનો ધર્મ નથી, નિજ ધર્મ નથી. આત્માનો એવો કઈ ધર્મ નથી. આત્માને એવી કઈ જવાબદારી પણ નથી કે એને એવા શુભાશુભ ભાવે થવું. આ વાત બહુ સમજવા જેવી છે કે પૂર્વ કર્મના ઉદયમાં જોડાવું ફરજિયાત નથી. જોડાઈને શુભાશુભ ભાવ કરવા એ કઈ આત્માનો ધર્મ નથી. આત્મામાં કોઈ એવો ગુણ નથી કે એમ થાય જ. એ આત્માનો નિજ ધર્મ નથી. આત્માનો નિજ ધર્મ તો જ્ઞાન છે, બીજું કાંઈ નથી. પોતે જ્ઞાન સ્વભાવે રહે, બીજું કાંઈ નહીં. અને જ્ઞાન પણ કોનું? પોતાનું જ્ઞાન, સ્વનું જ્ઞાન, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, અનંત ગુણ રૂપ સ્વરૂપ છે, એનું જ્ઞાન. એવા ભાવે રહેવું એ એનો ધર્મ છે, એ નિજ ધર્મ છે. આ કાંઈ એનો ધર્મ નથી. શુભાશુભ ભાવ કરવાનો કાંઈ ધર્મ નથી. જો આત્મા તેનો સ્વામી તથા કરતા ન થાય તો જળ કર્મ કાંઈ પરાણે વળગતા નથી. સરસ વાત મૂકી છે. શુભાશુભ ભાવ પણ મારા નથી, મારો ધર્મ નથી. હું જ્ઞાતા, સાક્ષી. જ્ઞાતા ભાવને સાક્ષી ભાવ પણ કહેવામાં આવે છે. કેમ કે જ્ઞાતા માત્ર જણાય, પણ એ જણાય એમાં એ જોડાય નહીં તો એ સાક્ષી ભાવ છે. જ્ઞાન થાય એથી કઈ બંધ પડી જાય એમ નથી. પર પદાર્થ જણાય એટલે કઈ બંધ પડે ના, એમ નથી. પણ પર પદાર્થ જણાય અને પછી એ જે જણાય છે એમાં એ આગળ વધે, એમાં જોડાય, એમાં મારાપણું કરે, એમાં અનિષ્ટ બુદ્ધિ સ્થાપે, તો એ ભાવ થયા જેને આપણે વિભાવ ભાવ કહીએ, શુભાશુભ ભાવ કહીએ, અશુદ્ધ ભાવ કહીએ. પણ જણાય એથી કઈ એને બંધ પડે, ભાવ બંધ થાય એમ નથી. પર પણ જણાય, કેમ કે આત્માનો સ્વભાવ છે, સ્વ પર પ્રકાશક સ્વભાવ કયો છે ને, જ્ઞાન સ્વભાવ છે. એટલે જ્ઞાન પણ એ ટકી રહે, જ્ઞાનમાં સ્થિર રહે, જ્ઞાન પણ એ ટકી રહે, તો પછી તે કર્મ થવામાં જીવનું પોતાનું નિમિત્ત રહેતું નથી. માટે કર્મ કરવાનો આત્માનો સહજ સ્વભાવ નથી. જો અહીંયા આ આપણને આધ્યાત્મિકતા સમજાવી છે. આ ગાથામાં તો જે વાત આવી એના તો સમાધાન આપ્યા, પણ સાથે સાથે આ બહુ મોટી અધ્યાત્મની વાત કરી. એ કર્મ કરવાનો આત્માનો સહજ સ્વભાવ નથી. અને તર્ક દ્વારા પણ સમજાય છે કે જો તેમ હોય તો સંસારથી મુક્ત સિદ્ધ પરમાત્મા અવસ્થા પ્રગટ થાય નહીં.
જો એવો સ્વભાવ કર્મ કરવાનો હોય તો પછી કોઈ સિદ્ધ થાય જ નહીં, એવી દશા જ ન થાય, અને સદા કર્મની ઉપાધિ રહે. માટે કર્મ કરવાનો જીવનો સ્વાભાવિક ધર્મ નથી. આગળ પણ કહે છે છેલ્લી છલીટીમાં કે વળી અનાયાસે કર્મ આત્માને વળગતા નથી, તેમજ કોઈ ઈશ્વર આદિ તે કર્મને વળગાડતો નથી. લોકો શું કહે છે કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હલે નહીં, તો પછી આપણને કર્મ ઈશ્વરની ઈચ્છા વિના ન થાય, એમ જ થયો ને. એટલે ઈશ્વરની ઈચ્છા છે કે આપણને કર્મનો બંધ પડે. ઈશ્વરની ઈચ્છા એમ છે ને કે આપણે ભવના ભ્રમણ કરીએ, એવી ઈશ્વરની ઈચ્છા છે ને. એવું હોતું હશે? કોઈની એવી ઈચ્છા હોય કે આપણે દુઃખી થઈએ તો પછી આપણે એની ભક્તિ પૂજા કરીએ? ઈશ્વરની એવી ઈચ્છા હોય કે આપણે ભવના ભ્રમણ કરીએ તો પછી એવા ઈશ્વરની ભક્તિ પૂજા આપણે કરીએ? જરાક તો વિચાર કરીએ. ઈશ્વરની શું કરાય એવી ઈચ્છા થાય, એને એમાં ઈશ્વરને ફાયદો શું? આપણે ભવના ભ્રમણ કરીએ, આપણને કર્મ બંધાય, એથી ઈશ્વરને શું લાભ? લોકો કાંઈ સમજતા નથી. અન્ય દર્શનની અંદર એટલી બધી ગાંડી ગાંડી વાતો લોકો સમજ્યા વગર લઈને બેસી ગયા છે ને, એકાંતે વસ્તુના સ્વરૂપને પકડીને બેસી ગયા. જરાક તો વિચાર કરો પ્રભુ, એવા ઈશ્વર હોતા હશે? એમની જે કલ્પના ઈશ્વર વિશેની છે એ સાવ વાહિયાત નકામી કલ્પના છે. જગતનું નિયમન કરે ને એ ઈચ્છે એ પ્રમાણે અહીંયા બધું થાય ને એ ઈચ્છે એ પ્રમાણે આપણે બધું કરવાનું, એવું બધું કરવામાં એને શું ફાયદો હોય? એવું હોય જ નહીં. આપણે ઈશ્વરની કલ્પના કઈ રીતે કરી છે? આપણે કલ્પના નથી કરી, પણ વાસ્તવિક જેમ છે તેમ આપણે માનીએ છીએ. એમાં કઈ કલ્પના જેવું નથી, પણ આપણે કઈ રીતે માન્યતા કરીએ છીએ? આપણે તો એમ માનીએ છીએ કે પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને જેમણે પ્રગટ કર્યું છે, પૂર્ણ ઐશ્વર્ય જેમણે પ્રગટ કર્યું છે તે ઈશ્વર છે, તે પરમ ઈશ્વર છે, એ પરમેશ્વર છે. એ પરનું કાંઈ કરતા નથી, એ માત્ર જ્ઞાન સ્વભાવે પોતે પરિણમી ગયા છે. પોતાના સુખ શાંતિ આનંદમાં એ શાશ્વતપણે વિરાજી ગયા છે. એ પરમ ઈશ્વર છે, અને એમને કરુણા કરી અને આપણને આ માર્ગ પણ દર્શાવ્યો છે. એમ આપણે ઈશ્વરને માનીએ છીએ. એમણે કરુણા કરી, આપણા પ્રત્યે કરુણા કરીને પોતે જે પામ્યા છે એ આપણને માર્ગ પૂરેપૂરો સ્પષ્ટ દર્શાવી દીધો છે. આ બધી વાતનો વિચાર કરવા જેવો છે કે એવું કોઈ ઈશ્વર ઈચ્છતો હોય ને કર્મ બંધાય, એવું ક્યાંથી હોય? તો અહીંયા કહે છે કે કર્મ કરવાનો જીવનો સ્વભાવ હોય તો તે કોઈ પણ ક્ષણે તે ક્રિયાથી રહિત ન હોઈ શકે. અને ઈશ્વર કરાવતો હોય તો પણ એ એનાથી મુક્ત રહી શકે નહીં. કોઈ પ્રકૃતિ કરાવતી હોય તો પણ એ રીતે છૂટી શકે નહીં, તે ક્રિયા છૂટી ન શકે. પણ તેમ તો નથી. સિદ્ધ ભગવાનમાં તે ક્રિયા થતી નથી. તેમનામાં જ્ઞાન માત્રપણું છે. એમ વર્તમાનમાં પણ દરેક જીવ જ્ઞાન જ કરે છે. જેમ સિદ્ધ ભગવાન માત્ર જ્ઞાન કરે છે, પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાનમાં રહ્યા છે, આનંદમાં રહ્યા છે, તો પોતાનું જ્ઞાન એ સ્વભાવ છે, તો એ સ્વભાવે પરિણમે છે. તો એવી શક્તિ વર્તમાનમાં દરેક જીવમાં રહી છે. એટલે કહે છે કે એમ વર્તમાનમાં પણ દરેક જીવ જ્ઞાન જ કરે છે. વાસ્તવમાં એમ જ છે. જીવ ખરેખર જ્ઞાન સિવાય બીજું કાંઈ કરતો નથી. છતાં પોતાની ભ્રમણાથી માને છે અને કલ્પના કરે છે કે હું પરનું કરું છું અથવા પર મારું કરે છે. પર વસ્તુમાં મારાપણાની અને કર્તાપણાની માન્યતા જીવ અજ્ઞાન ભાવે કરી શકે છે. બે વાત. એક તો પર વસ્તુમાં મારાપણાની વાત, એ મારી એટલે મમત્વ, એને મમત્વ કહીએ. અને પછી એમાં કર્તાપણાની વાત, તેમાં હું પોતે કાંઈક કરી શકું છું, એવું કર્તૃત્વ. પરમાં મમત્વ, કર્તૃત્વ. અને એક ત્રીજું પણ છે કે કર્મા એકત્વ, પરમાં એકત્વ, એટલે આ શરીર છે તે હું છું. આ ત્રણેય ભાવ છે, મિથ્યા ભાવ છે, એ અજ્ઞાન છે. ખરેખર એ પરનું કાર્ય કરી શકતો નથી. એ એની અજ્ઞાન ભાવે
એવી માન્યતા છે. પર વસ્તુમાં મારાપણાની અને કર્તાપણાની માન્યતા જીવ અજ્ઞાન ભાવે કરી શકે, બાકી જ્ઞાન ભાવે તો એવી માન્યતા એને હોય નહીં. એવી માન્યતા કરી શકે છતાંય ખરેખર વાસ્તવમાં પરનું કાર્ય તો કરી શકતો નથી, એ માન્યતા જ કરે છે. માત્ર રાગ વડે વિવિધ કલ્પનામાં રાચે છે, પણ જડની ક્રિયા એ કરી શકતો નથી. અજ્ઞાન ભાવે હોય કે જ્ઞાન ભાવે હોય, કોઈ પણ ભાવે હોય, જીવ બીજા અન્ય જડની ક્રિયા કરી શકતો નથી. એ જડની ક્રિયાઓ જે થવાની છે તે થાય છે. આને એવો ભાવ થયો, જડની ક્રિયા આના ભાવને કારણે થઈ છે એમ નથી. પેલા ક્યાં જાણે છે કે આને આ ભાવ થયો છે એટલે હવે આપણે આવી ક્રિયા કરીએ, એમ પણ નથી. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જયારે આને રાગ થાય ત્યારે એવા કાર્બન રજકણો ત્યાં આવે ચોટે, એ એનું કાર્ય છે. અને પર એટલે આ શરીર જળ, એના કાર્યો જીવ કરી શકતો નથી. એની અહીંયા તો મુખ્યતાથી વાત કરી છે કે જેની સાથે જે રહ્યો છે અને માને છે કે આ હું છું, એ નથી. શરીર હું છું એમ એની માન્યતા છે ને, તો એ શરીર એ જીવ નથી. સૂક્ષ્મપણે વિચારે તો ખરેખર એ જ્ઞાન સિવાય કાંઈ કરી શકતો નથી. એક તણખલાના 2 ટુકડા પણ કરી શકતો નથી. એક સરસ વાત અહીંયા લીધી છે. ગુરુદેવ કહે છે કે ઘણા લોકો પૂછે છે કે અમારે શું કરવું. બહુ સરસ પ્રવચન સાંભળે અને 2-4 પ્રવચન સાંભળે ને પછી એમ થાય કે હવે કંઈક આપણે કરીએ એમ. તો પૂછે છે કે અમારે હવે શું કરવું. તો તેનો ઉત્તર ગુરુદેવ શું આપે છે? ગુરુદેવ કહે છે કે ભેદ જ્ઞાન કરવું, સ્વ અને પર એને જુદા પાડવા, પરથી જુદા પડવું, સ્વરૂપે રહેવું. ભેદ જ્ઞાન કરીને જ્ઞાન માત્ર સ્વભાવમાં રહેવું, પરથી જુદા પડીને સ્વની દ્રઢતા કરીને સ્વનું લક્ષ્ય કરી અને પછી સ્વમાં રહેવાનો પ્રયત્ન કરવો, સ્વભાવમાં રહેવું. ભેદ જ્ઞાન કરીને જ્ઞાન માત્ર સ્વભાવમાં રહેવું, તે આત્માનું કાર્ય છે, એ આત્માનો ધર્મ છે, એ કરવા યોગ્ય છે, એ તાત્પર્ય છે, એ પ્રયોજનભૂત વાત છે. કેમ કે એનો જ્ઞાન સ્વભાવ તો દરેક સમયે છે ને, એટલે જ્ઞાન ધર્મ દરેક ક્ષણે વર્તે છે, થાય છે. માટે જ્ઞાનમાં ટકીને રહેવું. જ્ઞાનમાં ટકીને રહેવું તો જ્ઞાન થયા કરે. કોનું જ્ઞાન થયા કરે? પોતાના સ્વરૂપનું જ્ઞાન થયા કરે. બાકી કોઈને આપે કે કોઈ પાસેથી કંઈક લે કે મૂકે કે કોઈમાં કાંઈ ફેરફાર કરે, એ કાંઈ આત્માનો સ્વભાવ નથી. એવું કરી શકતોય નથી. એના પછીના પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આત્મા કેમ કરતા છે, કેમ અકર્તા છે. આત્મા કઈ રીતે કરતા છે અને કઈ રીતે અકર્તા છે, આ બધું યથાર્થ જાણવું જોઈએ. અને એ બધું યથાર્થ જાણો તો ધર્મની શરૂઆત થાય ને. પોતાના સ્વરૂપને જ્યાં સુધી એ જાણતો નથી ત્યાં સુધી તો એ શું કરવાનો છે કે આત્મા કેમ કરતા છે, કેમ અકર્તા છે, એટલું યથાર્થ જાણો તો અનંત કાળે નહીં પ્રગટેલું અપૂર્વ તત્વ પ્રગટાવવાનો તે ઉપાય છે. નિજ પદની સમજણ તો પરમ સુખ પ્રાપ્ત કરવાનો યથાર્થ ઉપાય છે. પોતાનું પદ, પોતાનું સ્વરૂપ, એની સમજણ, સૌથી પહેલા તો એની સમજણ જોઈએ, ત્યાંથી શરૂઆત થાય. પહેલા તો પોતાના સ્વરૂપને સમજવું જોઈએ કે પોતે કોણ છે, ક્યાંથી થયો, કેવો છે, પોતાનામાં શું સામર્થ્ય છે, પોતે શું કરી શકે છે અને પોતે શું નથી કરી શકતું. એ બધું પહેલા એને સમજવું જોઈએ. અને એ સમજે અને પછી સમજ્યા પછીથી પુરુષાર્થ કરે તો પૂર્વે ક્યારેય નથી પ્રગટ્યું એવું અપૂર્વ તત્વ, પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ એ પ્રગટ થાય છે. નિજ પદની પહેલા સમજણ લેવી અને સમજણ લીધા પછીથી એવો પુરુષાર્થ કરતા પરમ સુખની પ્રાપ્તિ થાય છે. અને એ જ પરમ સુખની પ્રાપ્તિનો ઉપાય છે. બાકી બીજી બધી અન્ય માન્યતાઓ છોડી દેવી. હું બીજાને સુખી કરી શકું છું, બીજાનો ઉપકાર કરી શકું છું, હું પરનું કાર્ય કરી શકું છું, એ બધી માન્યતા જે છે મિથ્યાત્વ છે ને. મિથ્યાત્વ તો મહાપાપ છે. મિથ્યાત્વ જેવું બીજું કોઈ પાપ નથી.
કારણ કે એને કારણે અનંત ભવ થાય છે. મિથ્યાત્વ મહાપાપ છે, એ અનંત અજ્ઞાન ભાવ છે અને એને કારણે અનંત ભવ થાય છે. હું દાન આપી શકું છું ને આમ કરી શકું, દયા પાડી શકું છું ને આ બધા અજ્ઞાનીના અભિમાન છે. એ બધા વૃથા નક્કાના અભિમાન છે. એ બધા છોડવા લાયક છે. આનો ફરીથી ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો છે. અહીંયા આપણે એ વધારે વિસ્તાર નથી લેતા. હવે 233માં પાના ઉપર બીજા પેરેગ્રાફની જે છેલ્લી 6 લીટી છે એ લઈએ છીએ. બીજા પેરેગ્રાફની છેલ્લી 6 લીટીમાં કહે છે કે ત્રણેય કાળના જ્ઞાની એક જ બોધ કહી ગયા છે કે આત્મા સ્વ સ્વરૂપના ભાને પોતાના જ્ઞાન ભાવનો કરતા છે. બધા જ્ઞાનીની આ એક જ વાત છે. આત્મા સ્વ સ્વરૂપના ભાને એટલે કે સ્વ સ્વરૂપનું ભાન કરીને પોતે પોતાના જ્ઞાન ભાવનો કરતા છે. આ વાત ત્રણેય કાળના જ્ઞાની પુરુષોએ કહી છે. બધાએ એક જ વાત કરી છે. આત્માના સ્વરૂપની વાત કરતા બધાએ આ વાત કહી છે, કરી છે, અનુભવી છે અને એની એવી જ પ્રેરણાએ આપી છે. આત્માનો ધર્મ પરનું કંઈ કરવું એવો નથી. આત્માનો ધર્મ પરનું કાંઈ કરવું એવો ધર્મ નથી. આત્માની યથાર્થ પ્રતીતિ અને તે રૂપ શ્રદ્ધા. એવો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવી આત્માની પ્રતીતિ અને એવી શ્રદ્ધા. જ્ઞાનમાં ટકી રહેવું એ જ્ઞાનનું કાર્ય છે. એવી શ્રદ્ધા અને એમ જ્ઞાનમાં ટકી રહેવું એ એનું કાર્ય છે, જ્ઞાનનું કાર્ય છે, આત્માનું કાર્ય છે. જ્ઞાન કહો કે આત્મા કહો એ એક જ છે. પોતે જ્ઞાન સ્વભાવી છે એમ કહીએ કે પોતે જ્ઞાન સ્વરૂપ છે કે પોતે જ્ઞાન છે, આત્મા એટલે જ્ઞાન, એમ પણ સમયસારમાં વાત આવી છે ને. આવું છે છતાં આ જીવ ઊંધો પડે એટલે ઊંધી માન્યતા કરે અને પોતાના ગુણને વિપરીતપણે માને તો અજ્ઞાન ભાવે રાગ દ્વેષ ક્રોધ આદિ કરે તે દ્રષ્ટિએ તે મિથ્યા જ્ઞાનનો કરતા થાય. જડની ક્રિયા હું કરું છું એ ભાવે તો રખડવું થાય. માટે શુભ અશુભ રાગ તથા પોતાને આધીન નથી એ બાહ્ય ક્રિયાનું કરતાપણું મારું છે એ આદિ અભિમાન છોડી અને પોતે કોણ છે એનો નિર્ણય કરી અને ધર્મમાં પ્રવર્તે તો મુક્તિની પ્રાપ્તિ થાય. આ બધી વાત કરી એટલે કોઈ એક પ્રશ્ન કર્યો છે, સરસ પ્રશ્ન કર્યો છે કે અંતરમાં વિચાર કરીએ તો અંતરનાદ ના આવે કે તારું કર્તવ્ય આમ જ છે. જેને પ્રમાદ કરવા છે અને આમ નામ બેસી રહેવું છે ને એમને પછી એમ બધી વાત હોય છે કે અમને અંતરમાંથી એવું આવે છે. અરે ભાઈ, ક્યાંથી અંતરમાંથી આવે? અંતર તારું એવું છે અંતર નહીં સમજો ન હોય ને એટલે આવી બધી વાતો કરે. ઘણા છે એવા બધા. શું પ્રશ્ન કર્યો કે અંતરમાં વિચાર કરીએ તો અંતરનાદ ન આવે કે તારું કર્તવ્ય આમ જ છે. કહે છે કે જ્યાં લગી યથાર્થ વસ્તુ તત્વનું ભાન નથી ત્યાં લગી તેનું જ્ઞાન એ જ્ઞાન નથી, એ વિપરીત છે, એ અજ્ઞાન જ છે. એક ઉદાહરણ આપીને કહે છે કે આ હિંસા કરનાર, આ બકરા કાપનાર, બોકડા કાપનાર કસાઈને શું નાદ આવે? ક્યાંથી નાદ આવે? જ્ઞાનમાં બધું ઊંધું બેઠું છે, અનંત કાળનું બધું ઊંધું પકડાઈ ગયું છે, ઊંધી વાત પડી છે અને તને એમને મંદિરમાંથી આવી જવાનું હતું. કાંડો થયો છે કે શું? જરાક તો વિચાર કર. પરમાત્માનો પુરુષાર્થ કેવો છે? પૂર્વ પુરુષાર્થ કર્યા પછીથી એ પરમાત્મા થયા છે. પરમેશ્વરના પુરુષાર્થને જાણ્યા વગર માત્ર માથું નમાવવાથી કાંઈ પ્રાપ્ત થતું નથી. પ્રભુ એમના પુરુષાર્થને સમજી અને એમણે જે માર્ગ દર્શાવ્યો છે એ માર્ગે જ આગળ વધતા મુક્તિ પમાય છે. અંદરમાંથી કાંઈ નાદ આવતા નથી. અંદરમાંથી નાદ કેવી રીતે આવે? વસ્તુના સ્વરૂપને ઊંધું પકડ્યું છે, અંદરના સ્વરૂપને તો જાણ્યું નથી, તો અંદરમાંથી શું એને આવે?
વસ્તુના સ્વરૂપને પોતે જાણતો નથી, પોતે કોણ છે એને જાણતો નથી, તો અંદરમાંથી શું આવે? જ્યારે એ પહેલા નિર્ણય કરે છે, દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે છે, અને એવા અભ્યાસ દ્વારા પહેલા તો એ તર્ક દ્વારા નિર્ણય કરે છે કે પોતે માત્ર જ્ઞાન સ્વાભાવિક છે, અને વર્તમાનમાં જે છે તે કર્મની મલિનતા એ બધું શાશ્વત વસ્તુ નથી, પોતે એવા ભાવે થયો છે માટે છે, અને એ જાય એવું છે, નીકળી જાય એવું છે. આવો બધો પહેલા તો નિર્ણય કરવો પડે અને પોતાના સ્વરૂપની દ્રઢતા, પોતાના શુદ્ધ સ્વરૂપની દ્રઢતા કરવી પડે. એવી દ્રઢતા કરે અને પછી સાચો પુરુષાર્થ, જેમ જ્ઞાનીએ કહ્યો છે એવો પુરુષાર્થ કરે તો કાંઈક વાત બને, એ સિવાય તો શું થાય? અહીંયા 234માં પાના ઉપર કહે છે કે અનંત કર્મ પરમાણુ ઉદ્ગળોનું નાટક થઈ રહ્યું છે. અનંત કર્મ પરમાણુ ઉદ્ગળોનું નાટક થઈ રહ્યું છે. શુભ અશુભ પુણ્ય પાપની વૃત્તિથી ઉપજે છે. તેમાં કર્તૃત્વ મમત્વ સળંગ ટકાવીને પોતે પોતાના જ્ઞાનમાં ઊંધો પડ્યો હોવાથી જળના રસને વેદે છે અને અજ્ઞાન ભાવે રાગ દ્વેષનો કરતા અને સુખ દુઃખની પરાધીનતાનો ભોગતા થાય છે. સુખ દુઃખની પરાધીનતાનો ભોગતા થાય છે. જેવા ભાવે થાય છે એ ભાવને ભોગવવા વાળો થાય છે. શું કરે છે? અંતરંગ ઘાતી કર્મ જે મોહ છે તે સૂક્ષ્મ રજકણો ધૂળ છે. જો થોડી વધારે અહીંયા સ્પષ્ટતા કરી છે. અંતરંગ ઘાતી કર્મ જે મોહ છે, એટલે કે જે ઘાતી કર્મ છે તે એ શું છે? તો કે સૂક્ષ્મ રજકણો ધૂળ છે. તેના ઉદયમાં જોડાતા, એટલે કે આ ઘાતી કર્મ, મોહનીય કર્મ, એના ઉદયમાં જોડાતા અજ્ઞાની જીવને ઇષ્ટ અનિષ્ટની વૃત્તિ ઉઠે છે. ઇષ્ટની અને અનિષ્ટની. ઇષ્ટ એટલે આ પરમાવિષ્ટપણું ને પરમ અનિષ્ટપણું, એવી વૃત્તિ એ મોહનીયને કારણે ઉઠે છે. અને મોહનીયને કારણે ઉઠે છે એટલે કે મોહનીય કરાવે છે એમ નહીં, પણ એમાં એ જોડાય છે. મોહનીય કર્મના ઉદયમાં જોડાતા અજ્ઞાની જીવને ઇષ્ટ અનિષ્ટની વૃત્તિ ઉઠે છે. તે મારા સ્વભાવમાંથી નીકળે છે એમ માની પર વસ્તુમાં મારાપણાની ભ્રાંતિને લીધે આમ કરું તો ઠીક, આમ કરું તો દયા પડાય વગેરે અનેક ભૂલવાળી માન્યતા કરીને અજ્ઞાન દશામાં જીવ ટક્યો છે. જે કાર્ય જડની અવસ્થામાં થાય છે તેમાં પોતાનો અધિકાર માની, જે કાર્ય જડની અવસ્થામાં થાય છે તેમાં પોતાનો અધિકાર માની પોતાની અશુદ્ધતા જાળવી, એનું નામ જ સંસાર છે. જે કાર્ય જડની અવસ્થામાં થાય છે એમાં પોતાનો અધિકાર માને અને એમ એ પોતે અશુદ્ધ ભાવે રહે છે ને એવી અશુદ્ધતા જાળવીને રહ્યો છે, એનું નામ સંસાર. સંસાર એ એનો સંસાર છે. પોતાના સ્વરૂપને સમજ્યો નથી માટે એ દુઃખી થાય છે. શરૂઆત જ આત્મસિદ્ધિની એ રીતે કરવામાં આવી કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અને સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. એ ગાથાનો તો ઘણો વિસ્તાર આપણે પહેલા લઈ ચૂક્યા છીએ. અહીંયા એ વાત આપણે નથી લેતા, પણ અહીંયા વાત એ છે, ગુરુદેવનું કહેવું એમ છે કે ભાઈ તું તારા સ્વરૂપને ન જાણે સમજે તો કાંઈ એમને એમ થઈ જવાનું. પેલા એ પૂછ્યો ને પ્રશ્ન કે અંતરમાંથી નાદ આવે. સ્વરૂપને તો ભાઈ જાણતું પેલા, એના જાણ્યા વિના જ તું દુઃખી થઈ રહ્યો છે. અહીંયા 235માં પાના ઉપર 5મી લીટીમાં કહે છે, આત્માનું કાર્ય જ્ઞાન માત્ર છે. આત્માનું કાર્ય જ્ઞાન માત્ર છે. જેમ શેરડીમાં રસ છે તેમ જ્ઞાતા ચૈતન્ય આત્મા કેવળ જ્ઞાન રસવાળો જ્ઞાયક જ છે, બીજું કાંઈ નથી. જ્ઞાતા ચૈતન્ય આત્મા કેવળ જ્ઞાન રસવાળો જ્ઞાયક જ છે. પુણ્ય પાપ આદિ ક્રિયા કરવાનો તેનો ધર્મ નથી. પરનું કર્તૃત્વ મારું માનવું એ મહાપાપ છે. પરનું કર્તૃત્વ મારું માનવું એ મહાપાપ છે. એ સ્વરૂપની હિંસા છે.
પરનું કરનારો થાય એટલે એનો અર્થ શું થયો કે પોતાના સ્વભાવને જાણતો નથી ને પોતાના સ્વભાવ ભાવની હિંસા કરી રહ્યો છે, સ્વરૂપની હિંસા છે. જ્ઞાનનું આવરણ વધારવાનો એ ઉપાય છે. જ્ઞાનનું આવરણ વધારવાનો ઉપાય શું? તો કે પરનું કરતાપણું માનવું. અજ્ઞાન ભાવે જે રાગ દ્વેષનું કરતાપણું છે તે જીવનો મૂળ ધર્મ નથી, પણ જીવની કલ્પના છે, ઊંધી માન્યતા છે, માટે તે જીવનો ધર્મ નથી. એટલે કે આ કર્મ બંધાય એમાં જીવમાં કોઈ એવો ગુણ ધર્મ નથી પડ્યો એથી કર્મ બંધાય છે. એની ઊંધી માન્યતાને કારણે એ કર્મ બંધાય છે. એટલે પછી એ વ્યવહારથી એ એવા ભાવ કર્મનો કરતા છે. અસદભૂત વ્યવહારથી અનુપચરિત અસદભૂત વ્યવહારથી એ ભાવ કર્મનો કરતા છે અને ઉપચરિત અસદભૂત વ્યવહારથી એ જળ કર્મનો કરતા છે. નિશ્ચયથી તો પોતે ભગવાન આત્મા પોતાના જ્ઞાન સ્વભાવ ભાવનો કરતા છે. તો આ રીતે આ 75મી ગાથા અહીંયા પૂરી થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત